સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલા સૌથી જૂના ક્લાસીસ એવા રીગલ ક્લાસીસના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં પોતાનો ડંકો વગાડ્યો હતો। ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આવી ગયું છે અને દરેક વખતની જેમ આ વર્ષે પણ સુરત શહેરે બાજુ મારી લીધી છે। આ વખતે જો આપણે વાત કરીએ સુરત શહેરની તો એક ક્લાસીસ કે જે જૂનું છે, જાણીતું છે, ભટાર એરિયામાં આવેલું છે અને ઘણા વર્ષોથી કાર્યરત છે। આ ટ્યુશન ક્લાસીસનું નામ છે રીગલ ક્લાસીસ। ઘણા વર્ષોથી કાર્યરત છે અને અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ જે છે તે ભણીને પોતાની કારકિર્દી તરફ આગળ વધે છે। આજે આપણે આવી પહોંચ્યા છે રીગલ ક્લાસીસમાં અને આજે આપણે એમના સર પાસેથી જાણીશું આખા ક્લાસીસ વિશે। જી સર, આપનું નામ? મારું નામ પ્રજાપતિ અમૃત। હું 25 વર્ષથી આ સંસ્થા ચલાવું છું। આજે 26મા વર્ષમાં મારું રિઝલ્ટ આવ્યું છે અને હું 25 વર્ષથી એક ધારું રિઝલ્ટ આપ્યું છે। પણ રિઝલ્ટ એકમાત્ર સંસ્થાથી નથી હોતું, પણ એમાં શિક્ષક અને સ્ટુડન્ટની સારી એવી મહેનત એ જ અમારું રિઝલ્ટ છે। અને અમે બોલતા નથી પણ રિઝલ્ટ લાવીને બતાવીએ છીએ। એ જ અમારું કાર્ય અને મારા સરોનો સપોર્ટ, મારા સ્ટુડન્ટનો સપોર્ટ, આ જ અમારું રીગલ ક્લાસીસ છે। આ વખતનું 100% પરિણામ છે આપણું। અને કોમર્સની અંદર, સાયન્સમાં પણ અને 10મા ધોરણ દરેક ધોરણની અંદર સારું એવું પરિણામ છે। 12 કોમર્સમાં આપણા A1માં 4 વિદ્યાર્થી, એમાં એક્સપેરિમેન્ટલમાં ટોપ છે, આઈજી દેસાઈમાં ટોપ છે, ઉત્તર ગુજરાતમાં ટોપ છે અને સાયન્સની અંદર પણ એક્સપેરિમેન્ટલમાં A1 ક્લાસ છે જ આપણો। અને 10મા ધોરણમાં 18 A1 અને 31 A2 આવેલા છે। મીનાક્ષી પ્રજાપતિ। A1માં 18 બાળકો છે અને A2માં 30 બાળકો છે અને અમારા ક્લાસમાં અમારો જે સ્ટાફ જે મહેનત કરે છે તેવી કોઈ કરતું નથી એવું મને લાગે છે। અને અમારા છોકરાઓ બધા વિદ્યાર્થીને આખો સ્ટાફ મળીને જે અત્યારે રિઝલ્ટ લાવ્યા છે એના માટે અમને બહુ જ ખુશી છે। માલિક રિષા પારસ। કેટલું પરિણામ રહ્યું? મારો 92%। અને કઈ શાળામાં અભ્યાસ કર્યો અને કેટલા કલાકની મહેનત તમારી થઈ? હું એક્સપેરિમેન્ટલમાં અભ્યાસ કરું છું અને પરીક્ષા દરમિયાન મેં 7 થી 8 કલાક કોન્સ્ટન્ટ અને આગળના દિવસોમાં એટલી જ મહેનત કરી હતી। મારું નામ પટેલ કાવ્યા છે અને હું એક્સપેરિમેન્ટલ શાળામાં અભ્યાસ કરતી હતી અને મારું પરિણામ 93% છે અને હું મારા રીગલ ક્લાસીસને મારું બધું ક્રેડિટ આપવા માગું છું। હું ધોરણ 10માં ભણું છું। મારું નામ ટેલર ધ્વની ડેની છે અને મારા 95% આવ્યા છે અને હું લુટ્સ કોન્વેન્ટમાં ભણું છું અને રીગલ ક્લાસીસને કારણે જ આ પોસિબલ થયું છે। મારું નામ સુખિયાજીવાલા ક્રિશા છે। હું લુટ્સ કોન્વેન્ટ સ્કૂલમાં ભણું છું। મારા 96.5% આવ્યા છે અને રીગલ ક્લાસીસના સપોર્ટને લીધે જ હું આટલું પરિણામ હાંસલ કરી શકું છું। મારું નામ હર્ષિકા છે। હું ઝેવિયર સ્કૂલમાં ભણું છું। આ વર્ષે મારું બહુ સારું રિઝલ્ટ આવ્યું, 92.66। આ રીગલ ક્લાસીસના કારણે જ આવ્યું। મારું નામ ધન્વી છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। તેમાં મારા 93.50% આવ્યા છે। આમાં રીગલ ક્લાસીસનો બહુ સપોર્ટ રહ્યો છે। ગુડ ઇવનિંગ, મારું નામ રિધિમા કેયુર ભટ્ટ છે અને હું હમણાં 10મી પાસ થઈ છું અને મારું રીગલના લીધે ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે અને મારા 92.16% આવ્યા છે। મારું નામ ફૂલવાલા રીતિ છે। મારા 10થમાં 93.50% આવ્યા છે અને આ પર્સન્ટેજ રીગલના કારણે જ આવ્યા છે। રીગલમાં ખૂબ સારો અભ્યાસ કર્યો, રીગલના શિક્ષકોએ ખૂબ સારી મહેનત કરાવી અને મારું આ પરિણામ આવ્યું છે। મારું નામ જરીવાલા જાનવી છે અને મેં હાલમાં જ 10th પાસ કર્યું છે। મારા બોર્ડના રિઝલ્ટમાં 93.50% આવ્યા છે। આ બધો સપોર્ટ મને રીગલે જ કર્યો છે। મારું નામ રુદ્ર કાપડિયા છે અને મેં 10મા ધોરણમાં રીગલ ક્લાસીસમાં અભ્યાસ કર્યો હતો અને મારા બોર્ડમાં 96% પણ આવ્યા છે અને સર તરફથી પ્રોત્સાહન અને પૂરો સપોર્ટ પણ મળ્યો છે। મારું નામ ડાકોરિયા કિશન છે। મારું હમણાં 10મું પૂરું થયું છે। SSCનું રિઝલ્ટ મારું ખૂબ સારું આવ્યું છે। મારા 93% આવેલા અને સારો સપોર્ટ મળ્યો છે। મારું નામ પટેલ ચીઝ રજનીકુમાર છે। મારા 91.50% આવેલા છે। સર તરફથી ખૂબ સરસ પ્રોત્સાહન પણ મળતું હતું અને વીકમાં એક્ઝામો પણ લેવાતી હતી। મારું નામ પટેલ મંત્ર છે। મારું 10મામાં 93% આવેલા છે અને સર તરફથી અમને ફૂલ સપોર્ટ હતો। મારું નામ ધવલ કાપડિયા છે। આ મારો સન છે રુદ્ર કાપડિયા, જે રીગલ ક્લાસીસમાં છેલ્લા 4 વર્ષથી અભ્યાસ કરે છે અને એને A1 ગ્રેડ 10th સ્ટાન્ડર્ડમાં સિક્યોર કર્યો છે।
એમાં રીગલ ક્લાસીસનો એઝ અ પેરેન્ટિંગ તરીકેનો જ હું ફાળો ગણું છું કે અમે તો પેરેન્ટ છીએ જ, પણ રીગલ ક્લાસીસ બીજા પેરેન્ટ તરીકે એમનો ફાળો નિભાવ્યો છે. જેમ કે એમને છેલ્લા 3-4 મહિનામાં જે મોડલ ટેસ્ટ અરેન્જ કરી છે, બીજા પેપરોની પ્રેક્ટિસ કરાવી છે છેલ્લા 5 વર્ષમાં, એ અમને ઘણો ફાયદો થઈ ગયો એક્ઝામમાં. અને ઇવન છોકરાઓએ પણ ઘરે પણ એટલી જ મહેનત રાખી છે. અને સોશિયલ મીડિયાથી અમારો કંટ્રોલ હતો જે અમે નિભાવ્યો છે, એનું આ પરિણામ આવ્યું છે. મારું નામ ટેલર માધુરી છે. મારી ડોટરનું નામ ધ્વની ટેલર છે. રીગલ ક્લાસીસમાં આ વર્ષે જ એડમિશન લીધેલું. બધા સર ટીચર ખૂબ સપોર્ટિવ છે. પછી એક્ઝામ પણ ટાઈમ ટુ ટાઈમ, મોડલ ટેસ્ટ જે લીધી તેમાં ખૂબ સપોર્ટ મળ્યો. મારી ડોટરે પણ 4-5 કલાકની ખૂબ મહેનત કરી છે ને ઓવરઓલ બધું એકદમ ફાઇન હતું બધું. જી, મારું નામ હેતલ ભટ્ટ છે. મેડમ, આજે એક પેરેન્ટ્સ તરીકે તમે રીગલ ક્લાસીસમાં તમારા છોકરાઓને ભણવા માટે મૂક્યા છે, તમે કેટલું સેફ અને સિક્યોર મહેસૂસ કર્યું જેના કારણે પરિણામ આવ્યું? જી, બહુ જ સરસ રીતે અમને સેટિસ્ફેક્શન છે, કારણ કે અમને બહુ જ સેફ અને સિક્યોર ફીલ થાય છે. રીગલમાં અમે મૂક્યા અમારા બાળકને ત્યારથી અમને બહુ જ સારું લાગે છે. મતલબ આજની દુનિયામાં તમે જુઓ છો કે બાળકો સોશિયલ મીડિયા સાથે કેટલા કનેક્ટેડ છે. ઓલવેઝ ટીવી, મોબાઈલ એ બધા સાથે એ લોકો વધારે ટાઈમ પાસ કરતા હોય છે. જ્યારે રીગલમાં અમે અમારા બાળકને મૂક્યું ને ત્યારથી એનામાં એક નિયમિતતા, જે સ્ટડી પ્રત્યેની જે પેલું કહેવાય ને ધગસ, એ એનામાં ખાસ વધી. અને મહેનત કરવા માટે જે સર ટીચર લોકોએ જે એ લોકોને પ્રોત્સાહિત કર્યા, અમૃતસર હોય કે એમનો આખો સ્ટાફ હોય, દરેક સર ટીચર્સ તરફથી અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. અને અમારા બાળકોને ઘરમાં પણ અમારે કહેવું નથી પડતું, કારણ કે સર ટીચર તરફથી જે લોકોને એટલી સરસ ઇન્સ્ટ્રક્શન મળી હોય છે કઈ રીતે તમારે સ્ટડી કરવાનું. અને ખાસ તો આ વખતે જે સ્કૂલ રાખીને મોડલ ટેસ્ટનું જે એ લોકોએ આયોજન કર્યું ને, એનાથી અમને ખરેખર ખૂબ ફાયદો થયો. કારણ કે બોર્ડનું જે એક વાતાવરણ હોય એ ડિફરન્ટ હોય, એટલે બાળકને જ્યારે આપણે બોર્ડ જેવું જે વાતાવરણ આપીએ અને એ રીતે એ લોકો, તો જ્યારે એ લોકો બોર્ડમાં એક્ઝામ આપવા ગયા ને ત્યારે એ લોકોને નવું નહીં લાગ્યું. આવકારવા લાયક છે. દર વર્ષે એ લોકો આ રીતે કરે અને દર વર્ષે બાળકોને આ રીતે પ્રોત્સાહન કરે. રીગલ સાથે અમારો ખૂબ જ જૂનો નાતો છે, એમ કે મારી બેબી 7મા ધોરણમાંથી ત્યારથી અમે મૂકી છે. તો ખરેખર અમે એ લોકોના રિઝલ્ટથી અમે ખૂબ જ ખુશ છીએ. મારા આવ્યા છે 12th કોમર્સમાં 95%. તો હું નાનપણથી હતી કે હું IAS ઓફિસર બનું, પણ એમાં ઘણા બધા સેક્ટર આવે છે ગવર્મેન્ટમાં, તો હું કન્ફ્યુઝ હતી કે શેમાં જાઉં. તો મારા ટ્યુશનના સર હતા, એમના માર્ગદર્શનથી ફાઇનલ મેં કહ્યું કે હું GPSC કરીને IAS બનીશું. મારું નામ બારડોલિયા ઉજ્જવલ સતીશ કુમાર છે. મારા પર્સન્ટેજ 91.71 આવ્યા છે. 1 ગ્રેડ આવ્યો છે. આનો સફળતાનો યશ હું મારા ટ્યુશનના દરેક સરને આપીશ. જતીન સર, સ્નેહલ સર, નિખિલ સર અને સંજય સર, દરેક સર અમારા માટે મહેનત કરે છે. જ્યારે જોઈએ ત્યારે અમને દરેક સુવિધાઓ પૂરી પાડે છે ભણવા માટેની. નમસ્કાર, હું સ્નેહલ શાહ. લગભગ 25 વર્ષથી આ ક્લાસની શરૂઆત થઈ ત્યારથી જ હું અહીંયા છું. અમૃતભાઈ સાથે જોડાયેલો છું. અને હું અહીંયા સ્ટેટ અને એકાઉન્ટ એમ કોમર્સના મુખ્ય બંને વિષય હું જ ભણાવું છું. આ ક્લાસની અંદરથી અમારા હાથ નીચેથી અનેક વિદ્યાર્થીઓ કોમર્સની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા, MBA થયા. અનેક વિદ્યાર્થીઓ અમારે ત્યાંથી ઉદ્યોગ સાહસિકો થયા. સાયન્સની અંદર વાત કરીએ તો અનેક વિદ્યાર્થીઓ ડૉક્ટર, એન્જિનિયર થયા છે. આમ આ ક્લાસ વર્ષોથી સમાજના અગ્રણીઓને આપે છે. કેવા પ્રકારની મહેનત રહી તમે છોકરાઓને ભણાવવા? અમે છોકરાઓની પાછળ પહેલેથી જ બિલકુલ પ્લાનિંગ કરીને મહેનત કરીએ છીએ. અમે વિદ્યાર્થીઓને સાથે છેલ્લે સુધી રહીએ છીએ, પહેલેથી છેલ્લે સુધી. અહીંયા ખાસ વસ્તુ છે અહીંના સ્ટાફની સ્ટેબિલિટી. અહીં જે સ્ટાફ છે તે દર વર્ષે બદલાતો નથી. બીજા બધા ક્લાસની અંદર તમે જોશો ને તો દર વર્ષે નવા સાહેબો દેખાય. અહીંયા દરેક સ્ટાફ, સમજી લો કે હું 25 વર્ષથી જોડાયેલો છું સાહેબ હાથે, અને બાકીના બધા બી 10-15 વર્ષ જૂના જ સાહેબો છે. આમ અહીં મેઇન વસ્તુ એ છે કે સ્ટેબિલિટી સ્ટાફની. આ સૌથી અગત્યનો મુદ્દો છે, જે દરેક વાલીએ પોતાના બાળકને કંઈ પણ એડમિશન અપાવે ત્યારે આ ખાસ જોવું જોઈએ કે ક્યાં શિક્ષકો સ્ટેબલ છે અને ત્યાં જ એમણે એડમિશન લેવું જોઈએ. મારું નામ પ્રજાપતિ જતીનભાઈ છે. હું ઇકોનોમિક્સ વિષય ભણાવું છું. રીગલ ક્લાસીસમાં છેલ્લા 15-16 વર્ષથી જોડાયેલો છું.
મારો એક જ ગોલ, હું દરેક બાળકને પોતાનું બાળક સમજીને પોતાનું બાળક સમજીને શૈક્ષણિક કાર્ય કરાવું છું. એમને કોઈ પણ વિષયમાં જ્યારે પણ તકલીફ હોય ત્યારે હું એમનો બનીને એક ક્વેરી સોલ્વ કરાવું છું અને એનું પરિણામ પણ મને સારું એવું મળ્યું છે. મારું નામ સંજય ઠક્કર છે. હું ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું અને મને 30 વર્ષ ભણાવતા થઈ ગયા છે. અત્યારે રીગલ ક્લાસની વાત કરું ત્યાં સુધી રીગલ ક્લાસની અંદર છે ને વર્ષોથી ઘણું સારું શિક્ષણ આપી રહ્યા છે અને અમારા સ્ટાફની અંદર હું સાયન્સમાં પણ ભણાવું છું અને કોમર્સમાં ભણાવું છું. અત્યારે હાઈએસ્ટ ઇવન ગ્રેડમાં આવ્યા છે. ફક્ત ઇવન ગ્રેડની વાત નથી કરતા, પણ જો સામાન્ય સ્ટુડન્ટ્સ હોય ને જે થોડુંક એવરેજ હોય ને તેની બી અમે બેન્ચ પાસે જઈને એ લોકોનો કોઈ બી પ્રોબ્લેમ હોય ને તો ત્યાં સોલ્વ કરીએ છીએ અને પાછા અમે અલગથી બોલાવી બી છીએ. અમારા માટે એવું બી છે કે સેટરડે સન્ડે છે ને જે સ્ટુડન્ટ્સ નબળા હોય ને જેનું ચાલ્યું ગયું હોય ને ભણવાનું એને બી અમે અલગથી આખી ફેસિલિટી આપીએ છીએ. એ રીઝન્સર આટલું સારું રિઝલ્ટ આવે છે જે કોઈ આપી નહીં શકે. અલગ એ જ કહું છું કે અમે લોકો છે ને જે સ્ટુડન્ટ્સ હોય ને જે પણ જે પછી હોશિયાર હોય કે એવરેજ હોય અમે બંને પાછળ ધ્યાન આપીએ છીએ. એટલે એવરેજ સ્ટુડન્ટ્સ હોય ને તો બી અમે એને બોલાવીએ છીએ સારી રીતે અને એમ કહીએ છીએ શું નથી આવડતું તો જે નથી આવડતું એકાઉન્ટ નહીં આવડતું એકાઉન્ટના સર એમને શીખવે છે, ઇંગ્લિશ નથી આવડતું ઇંગ્લિશના. એટલે અમારું 100% રિઝલ્ટ આવે છે A1 સાથે. મારું નામ સમીર શાહ છે. આપ કેટલા વર્ષથી રીગલ સાથે જોડાયેલા છો અને રીગલની ખાસ વિશેષતા શું છે? રીગલ ખાતે હું 2006થી અહીંયા કાર્યરત છું. રીગલની વિશેષતામાં એવું તમે કહી શકો ચોક્કસપણે કે દરેક અનુભવી નિષ્ણાંત અને અનુભવી ઉપર પર્સનલી ધ્યાન આપે એવા અને કેર કરે એવા દરેક સર ટીચરો અહીંયા સ્ટાફમાં અવેલેબલ છે. એટલા હદે અવેલેબલ તમને કહી શકું કે દરેક વ્યક્તિ માટે, દરેક સ્ટુડન્ટ માટે વીકનેસથી માંડીને દરેક પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટના દરેક સ્ટેપ લઈ શકાય છે. રીગલ ક્લાસીસની સિદ્ધિઓની વાત કરું તો સૌથી જૂનો, સૌથી વિશ્વાસપાત્ર અને દર વખતે અભૂતપૂર્વ ઝળહળતું પરિણામ આપતો એકમાત્ર ભટાર વિસ્તારનો ક્લાસ છે. સાથે સાથે ગુજરાતી મીડિયમથી લઈને ઇંગ્લિશ મીડિયમ દરેકમાં બરાબર હવે એ પ્રોપર વેમાં કામ કરે છે. અને હું આટલો જૂનો છું એની સાથે હું તમને કહીશ, હું સંસ્થાની વાત કરીએ તો અમે સામાન્ય રીતે ગુજરાત બોર્ડ અને ગુજકેટ અને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામનો જે માહોલ છે તે પ્રમાણે બંને ટીમ અલગ અલગ રાખીએ છીએ. સોમથી શુક્રમાં, શનિ રવિમાં આ રીતે 2 ટીમ અલગ અલગ કામ કરે છે. સાથે બહુ જ અભૂતપૂર્વ રીતે એક્ઝામ બી દરેકના પાયારૂપી એક્ઝામ જે કહી શકાય એ પણ બહુ પ્રોપર વે લેવામાં આવે છે. હું અમૃત પ્રજાપતિ, રીગલ ક્લાસીસના સંચાલક. આજે 26 વર્ષથી આ સંસ્થા ચલાવી રહ્યો છું અને એક ધારું રિઝલ્ટ આવે છે. પણ હું માનું છું કે આખા સુરતમાં જે લોકો A1, A2, B1, B2 જેમાં આવ્યા છે એ બધા જ વિદ્યાર્થીને મારી હાર્દિક શુભેચ્છાઓ. અને જે વિદ્યાર્થી જે અપેક્ષા કરતાં રિઝલ્ટ ઓછું લાવ્યા છે, જે ગભરાઈ જાય એવું કંઈ હોય તો બેટા એવું કંઈ ગભરાવાની જરૂર નથી. આપણી આ જિંદગીની કોઈ છેલ્લી એક્ઝામ નથી. આવી તો બેટા ઘણી એક્ઝામો આવવાની છે. આપણે એક વાત કરીએ તો નિર્માના ટ્રસ્ટી કરશનભાઈ પટેલ કે એક સમય સાયકલ લઈને સાબુ વેચતા હતા અને એ સાબુ વેચતા એ માણસે પોતાની કંપની બનાવી અને ઓલ ઇન્ડિયા, ઓલ વર્લ્ડની અંદર ફેમસ થઈ ગયા. એટલે એવું નથી કે બેટા રિઝલ્ટ ઓછું આવે તો આપણે કંઈ ના કરી શકીએ. આપણું રિઝલ્ટ જે આવે તે એમાં પણ જો આપણે ધારીએ એ કરી શકીએ એવું હોય છે. તો દરેક વિદ્યાર્થીને હું કહું છું કે બેટા ગભરાતા નહીં, કામ કરજો. અને જ્યારે પણ અમારી કોઈ જરૂર પડે ગાઈડલાઈન, ભલે અમારા રીગલ ક્લાસમાં તમે ભણતા હોય કે ન ભણતા હોય, પણ એની ટાઈમ મારી સંસ્થા જે રીગલ ક્લાસીસ આજે ભટાર રોડ ઉપર છે, બીજી શાખા મેસીમો પર છે, તો આપણે એની ટાઈમ અમારી ગાઈડલાઈન લેવા તમે આવી શકો છો. મારો સ્ટાફ સતત કાર્યરત છે અને અમે બધા વ્યવસ્થિત રીતે ગાઈડલાઈન આપીશું, કોઈ નિસ્વાર્થ ભાવે. હા સાહેબ, મારું રીગલ ક્લાસીસ ભટાર 4 રસ્તા પર અને વિદ્યાભારતી સ્કૂલની સામે મારો નંબર છે 9825656103. એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને બીજો નંબર છે મારો 9898136020. મેસી મોલ થાન પર મારી બીજી શાખા છે, તો તમે ત્યાં પણ કોન્ટેક્ટ કરી શકો છો.